નમસ્કાર, જય સિયારામ, જય સ્વામિનારાયણ. હું છું આપનો દોસ્ત રાજેશ માંગુકિયા. નવા વિડીયો સાથે આપને હસાવવા આવી રહ્યો છું કે થોડી અંદરને અંદર ખોજ કર, થોડી અંદરને અંદર ખોજ કર, દુનિયાની ફિકર છોડ અને મોજ કર. મારે લગભગ ક્યાંય કાર્યક્રમ ન હોય, પણ હમણાં 5 વર્ષ પહેલાં એક જણાએ રાખ્યો હતો. તે હામું મળે તો દાંત નહીં કાઢી શકતો, હજી હપ્તા ભરે. મને કે રાજેશભાઈ તમારા દાંત કાઢવામાં મારે એ કે હવે લેણું થઈ ગયું. મેં કીધું હજી એક પ્રોગ્રામ ગોઠવી દે. મારે એક દુકાન છે આંજણા ફાર્મમાં. આંજણા ફાર્મમાં દુકાન છે. તે હું ને મારા બાપા ને મારા ભાઈ ને બધા બેઠા હતા ને ત્યાં બાજુમાં અવાજ થયો એટલે હું જોયું, બહાર નીકળ્યો. મેં કીધું એટલે હેનો અવાજ થયો? મને કે એક ગાડી છે ને ખોસામાં વળી. અરે મેં કીધું ગાડી ખોસામાં વળે તો એટલો અવાજ થોડો થાય. મને કે અહીંયા ખોસો નહોતો. હવે ડાયરેક્ટ વીતડે અડાડી એમ કેમ કીધું. એક જણો હમણાં ડૉક્ટર પાસે આવ્યો. એ કે ડૉક્ટર સાહેબ મને છાતીમાં બહુ જ દુખે છે. ડૉક્ટર સાહેબે આમ તપાસ કરીને કે દારૂ પીવો છો? એ કે સાહેબ દારૂ પીતો નથી, પણ કોઈક રિક્વેસ્ટ કરે ને તો પી. તે સાહેબ કે દારૂ પીવાની, કે દારૂ પીવો છો એનાથી જ આવું થાય છે. એ કે સાહેબ પણ કોઈક રિક્વેસ્ટ કરે તો? એ કે કોઈક રિક્વેસ્ટ કરે તો ઠપ કરી દેવું. એમાં બરાબર 7-8 દી 15 દી છે ને ત્યાં પાછો આવ્યો. તે સાહેબને કે સાહેબ હવે તો સારું થઈ ગયું. સાહેબ કે દારૂ પીવો છો? એ કે સાહેબ દારૂ પીતો નથી, પણ કોઈક રિક્વેસ્ટ કરે ને તો પીવું. તો કે આ જોડે કોણ આવ્યું છે? એ કે એ રિક્વેસ્ટ કરવાવાળો છે. એટલે બોલો, આવી ખપાઈતું પડ્યું. હમણાં તો એક જણો કે અમેરિકાવાળા એ કે એવી ગાડી કાઢી ડ્રાઈવર વગરની, એમાં ડ્રાઈવર જ નહીં. તો એક કાકા કે ભલે અમેરિકાવાળાએ ડ્રાઈવર વગરની ગાડી કાઢી, બાકી એ ઇન્ડિયામાં ન હાલે, એ ભારતમાં ન હાલે. એ કે કેમ? એ કે ઠોકે તો મારવો કોને? એ કે મારવો તો જોવે ને. એ કે ડ્રાઈવર હોય 2 ધોકા મારવા થાય. એક જણાએ તો હમણાં ગાડી લીધી, મારા મિત્ર થાય એટલે ગાડી 20 લાખની ગાડી લઈ આવ્યો. હવે 20 લાખની ગાડી લઈ આવ્યો એટલે વળી હું મળવા ગયો. તે મળવા ગયો તો આખો પરસેવે રેબઝેબને બેઠો હતો. મેં કીધું એલા ગાડી લઈ આવ્યો? મેં કીધું કોંગ્રેચ્યુલેશન. મેં કીધું 20 લાખની તું ગાડી લઈ આવ્યો તે આખો પરસેવે રેબઝેબને. મને કહે કે હું અભિનંદન. મને કે આમાં તો ભરાઈ જાય, કે આમાં ખામી છે. અરે મેં કીધું 20 લાખની ગાડી લીધી એમાં થોડી ખામી હોય. શું ખામી છે? મને કે અહીંથી ડુમસ કેટલું થાય? મેં કીધું 22 કિલોમીટર. મને કે હું ડુમસ ગયો હતો તો 22 કિલોમીટર ગયો ને તો 1.5 કલાકથી, ને વળતા આવવામાં 3.5 કલાકથી. મેં કીધું 22 કિલોમીટરમાં 3.5 કલાક કેમ એટલી બધી વાર લાગી? મને કે થાય જ નહીં, કે વળતા રિવેસ આવ્યો. હવે એને એમ કે રિવેસમાં આવવું પડતું છે વળતા. એ કે જવાના 5 ગિયર છે, એ કે આવવાનો 1 જ ગિયર છે. હવે આને કેમ સમજાવું? હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો તો હું ત્યાં ગયો ને તે એક બેન અંદર હતા તો હું વળી બહાર બેઠો હતો તો ટીવી જોતા હશે. હવે ટીવી જોતા હતા ત્યાં ઘડીક છે ત્યાં ડોશીમાને 10 મિનિટે બહાર લાવે, પાછા અંદર લઈ જાય, બહાર લાવે, અંદર લઈ જાય. મેં કીધું આ શું છે? તો હું અંદર ગયો ને ત્યાં ટીવીમાં યોગા હાલતા હતા. सांस को अंदर लाओ, सांस को બહાર લાવ. હવે જો આ લોકો ડોશીમાને અંદર બહાર કરતા હતા. કીધું આને ઉપાડ લે. હા, એક જણો તો મને હમણાં કે રાજેશભાઈ મને માથું બહુ દુખે, મારે કયા યોગ કરાય? મેં કીધું એક કામ કર, શીર્ષાસન કર. તું શીર્ષાસન કર ને તો માથું નીચે અને પગ ઉપર જાય, એટલે લોહીનું પરિભ્રમણ થાય, એટલે તને માથું ન દુખે. મને કે વાંધો નહીં. હવે 7-8 દી છે ને ત્યાં મને ફોન આવ્યો. મને કે રાજ્યા તું મને ક્યાંય હામો ન મળતો ને કે મારી. અરે મેં કીધું હું છું? મને કે હું દવાખાને છું. તો હું તો દવાખાને ગયો કે આને છું હું. દવાખાને બરાબર ગયો ને ત્યાં તો માથે આમ જો પાટો બાંધેલો ને આખા શરીરે પાટાન. મેં કીધું એટલે હું છું? એ કે મને કે તારે લીધે જ છું. મેં કીધું પણ છું હું? મને કે શીર્ષાસન કરવામાં માર્યો. અરે મેં કીધું શીર્ષાસન કરવામાં મારે થોડા. મેં કીધું કઈ જગ્યાએ કરતો હતો? મને કે ખુલ્લી જગ્યાએ. મેં કીધું કઈ રીતે? એ કે માથું નીચે પગ ઉપર. મેં કીધું તો મારે થોડા, કઈ રીતે કરતો હતો? મને કે લુંગી પહેરીને કરતો. તો કીધું હું 2 પાટા મારે થોડા. હમણાં એક બેન એને ઘરવાળાને કે મારે હાડી લેવી, કે મને હાડી અપાવો ને. અરે ઓલો કે તારો કબાટ તો ખોલ, આની અંદર 30 હાડી છે, તારે શું કામ લેવી? એ કે એ 30 હાડી તો સોસાયટીવાળાએ જોઈ લીધી. ઓલો કે હવે 30 હાડી જોઈ લીધી હોય ને તો સોસાયટી ફેરવાય, કે હાડી થોડી ફેરવાય. હા, આવા મસ્ત જોક્સ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, આભાર.